મિત્રો, આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલી આપણામાં અવેરનેસ વધે છે એટલી જ આપણા માઇન્ડમાં કન્ફ્યુઝન પણ ક્રિએટ થાય છે. કારણ કે અત્યાર સુધી આપણે જે વસ્તુઓમાં જમવાનું જમતા હતા કે પછી જે વસ્તુમાં જમવાનું બનાવતા હતા કે પછી જે વસ્તુ આપણે રેગ્યુલર આપણા ખોરાકમાં લેતા હતા એ બધી જ વસ્તુઓ કોઈના કોઈ કારણથી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા વિડીયો આપણને સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ચેનલ પર જોવા મળી જાય છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં પીવાનું, એલ્યુમિનિયમ હોય કે પછી નોનસ્ટિકના વાસણોમાં જમવાનું નહીં બનાવવાનું, ખાંડ, તેલ, રાઈસ હોય કે પછી બીજી કોઈ અન્ય પેકેજિંગ આઇટમ હોય એ બધી જ આઇટમને ખાવાનું બંધ કરી દેવાનું. ઇન શોર્ટ, અત્યારના આધુનિક યુગમાં માર્કેટમાં તમારા અને તમારા પરિવાર માટે જેટલી પણ વસ્તુઓ ઉપલબ્ધ છે એ બધી જ વસ્તુઓમાંથી મોટાભાગની વસ્તુઓ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કોઈના કોઈ કારણથી હાનિકારક છે. તો મિત્રો, મને એવું લાગે છે કે ટૂંક સમયમાં તમને સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો જોવા મળી જશે કે એ વિડીયોમાં તમને એવું કહેવામાં આવશે કે તમે ચા સાથે ખારી ના ખાઈ શકો, ભાત સાથે દાળ ના ખાઈ શકો, ખીચડી સાથે કઢી ના ખાઈ શકો, ઢેબરા સાથે દહીં ના ખાઈ શકો, સમોસા સાથે ચટણી ના ખાઈ શકો અને પાણીપુરી સાથે અને પાણી પણ ના ખાઈ શકો. અને મારા વાલા છેલ્લું તો એવું આવશે ને કે તમે શાક સાથે રોટલી પણ ના ખાઈ શકો. ગુજરાતી શાક રોટલી વગર મજા ના આવે મારા. તો મિત્રો, મારો આજનો વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે જીવન મળ્યું છે એક, તમારું સ્વાસ્થ્ય છે, તમે જાગૃત રહો, પણ એટલા બધા પણ જાગૃત ના રહો કે તમે લોકોની વાતો સાંભળીને ખોટી ચિંતાઓ કરીને ભગવાને આપેલા આ અમૂલ્ય જીવનને એકચ્યુઅલમાં તમારે એને મજા લઈને કેવી રીતે જીવવાનું ને એ જ ભૂલી જાઓ. તો મારા વાલા, જીવન મળ્યું છે એક, મળ્યું છે ને તો મજા કરીને જીવી લો ને મારા વાલા, અને આ ચિંતાઓ કરવાનું થોડું ઓછું કરી લો. જય શ્રી કૃષ્ણ.